એટલે તમારા મનના જે અવગુણના પ્રશ્ન છે એ બધાય તમારા હલ થઈ જાય. જ્યાં સુધી મન આ સ્થાન ઉપર આવતું નથી, નિશાન ઉપર ઠેરાતું નથી, ત્યાં સુધી એ મન કેવું છે કે જળ મધ્યે જેમ મસ રમે છે, મગ્ન થઈને મહાલે, વિષયવારીમાં મગ્ન થઈને આ મન શ્યારેય દિશાએ માલે. પાણીની અંદર વિહાર કરતું માછલું જેમ આમ તેમ ફિર્યા જ કરે છે, ફિર્યા જ કરે છે, ફિર્યા જ કરે છે, એમ આપણું મન આ પંચ વિષયના વિષય સાગરની અંદર રાત દિવસ વિહાર કર્યા કરે છે. અને રાત દિવસ વિષય સાગરમાં વિહાર કરવાથી મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ કે આથી અધિક હવે કાંઈ સુખ હશે જ નહીં. આથી અધિક હવે કાંઈ સુખ હશે જ નહીં એવી ગ્રંથિ બંધાઈ ગઈ. એને વિષયો સર્વોપરી થઈ ગયા. એટલે એ વિષય મૂકવાની પણ ઈચ્છા ન કરે અને વિષય ભોગવતા એનો ભ્રામિક આનંદ પણ આવે છે.